બનાસકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના વરદ હસ્તે ધ્વજ ફરકાવી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધ્વજવંદન કર્યા બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ હર્ષધ્વનિ સહિત જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર પોલીસ તેમજ રેવન્યુ સહિતના વિભાગના અધિકારીઓએ કર્મચારીઓનું શિલ્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। અંતમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષારોપણ પણ યોજાયો હતો। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાની 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી। જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઓપરેશન સિંદૂરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વ અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી।